બુદ્ધિર્જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યમ દમઃ શમઃ સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચાભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિ તપોદાનમ દશો યશઃ ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ. બુદ્ધિ, જ્ઞાન, અસમોહ, સાવધાનતા, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુઃખ, ભવ, ઉત્પત્તિ, અભાવ, નાશ, ભય અને અભય તથા અહિંસા, સમતા, સમદ્રષ્ટિ, તુષ્ટિ, સંતોષ, તપ, દાન, યશ, અપયશ આ સઘળા જુદા જુદા પ્રકારના ભૂત માત્રના ભાવો ગુણો મારા થકી જ પ્રવર્તે છે. બુદ્ધિ અને જ્ઞાન બંને શબ્દો સાથે હોવાથી બુદ્ધિનો અર્થ અહીં સહેતુક ઉદ્દેશ્યને લઈને નિશ્ચય કરવાવાળી વૃત્તિને અહીં બુદ્ધિ ગણવામાં આવી છે. એટલે એનો અર્થ શું થાય? ફરીથી વાંચો તો. બુદ્ધિ અને જ્ઞાન બંને શબ્દો સાથે હોવાથી બુદ્ધિનો અર્થ અહીં સહેતુક ઉદ્દેશ્યને લઈને નિશ્ચય કરવાવાળી વૃત્તિને અહીં બુદ્ધિ ગણવામાં આવી છે. શું બુદ્ધિ અને જ્ઞાન બે પર્યાય છે તો પણ એ બે હારે છે તો નોખો નોખો અર્થ કરવો જોઈએ. હારે હોય તો બે તો હું કરવાનો એમ. બુદ્ધિ કોને કહેવી? હું કીધું કોને કહેવી બુદ્ધિ? હે નિશ્ચય. આ ચોપડી છે તો નિશ્ચય કર્યો તો એ બુદ્ધિ થઈ. આ ચોપડી છે એ જ્ઞાન કહેવાય કે બુદ્ધિ કહેવાય? હું એમ કહું કે આ ચોપડી છે તો એ જ્ઞાન કહેવાય કે બુદ્ધિ કહેવાય? માયવર જ્ઞાન. બુદ્ધિર જ્ઞાનમ અસમોહ સમાદમ ક્ષમા સત્યમ દમઃ શમઃ. શું કહ્યું? આ ચોપડી છે મેં કીધું તો એ જ્ઞાન થયું કે બુદ્ધિ થઈ? તો બુદ્ધિ કોને કહેવાય? આ ચોપડી છે ને ચોપડી નથી તો નિર્ણય ન થઈ ગયો. શું ફરીથી વાંચો. બુદ્ધિ અને જ્ઞાન બંને શબ્દો સાથે હોવાથી બુદ્ધિનો અર્થ અહીં સહેતુક ઉદ્દેશ્યને લઈને નિશ્ચય કરવાવાળી વૃત્તિને અહીં બુદ્ધિ ગણવામાં આવી છે. આખો ફકરો વાંચો. એટલે જ્યારે પછી તુરંત સમોહ શબ્દ આવેલ હોવાથી જ્ઞાન એટલે ચિત્ત અચિત વસ્તુ વિશેષ વિષયો નિશ્ચય. માયા, જીવ અને પરમાત્મા વિષયક જે કાંઈ નિર્ણય લેવાય છે તેને અહીં જ્ઞાન કહ્યું છે. ખરેખર તો બુદ્ધિનો અર્થ થાય છે અધ્યવસાય. જ્ઞાનનો અર્થ મોક્ષ વિષયક જ્ઞાન થાય છે પણ અહીં તે વિષયનો અર્થ થાય જાણવું. બુદ્ધિનો અર્થ થાય નિર્ણય. પણ અહીંયા એવું નથી એમ કહેવાનું છે. તો અહીંયા શું છે? તો નિર્ણય પેલું વાંચો છો, વ્યાખ્યા વાંચો છો. ચિત અચિત વસ્તુ વિશેષ વિષયો નિશ્ચય જ્ઞાનમ. એ તો જ્ઞાન આવ્યું. બુદ્ધિ બુદ્ધિનો અર્થ થાય છે, ખરેખર તો બુદ્ધિનો અર્થ થાય છે અધ્યવસાય. જ્ઞાનનો અર્થ મોક્ષ વિશે. પેલા હાવ શરૂઆતમાં બુદ્ધિનું બુદ્ધિ જ્ઞાનમ અસમોહ
બુદ્ધિ અને જ્ઞાન બંને શબ્દો સાથે હોવાથી બુદ્ધિનો અર્થ અહીં સહેતુક ઉદ્દેશ્યને લઈને નિશ્ચય કરવાવાળી વૃત્તિને અહીં બુદ્ધિ ગણવામાં આવી છે. લ્યો હવે કયો બુદ્ધિ એટલે હું? ઉદ્દેશ્યની પૂર્તિ માટે જે નિર્ણય કરવો એ બુદ્ધિ. શું હું સમજ્યા તમે? બુદ્ધિ કોને કહેવી? હે? એટલે હું આ વસ્તુ કરું છું એ આટલા માટે કરું છું, હું સેવા કરું છું એ મારા મોક્ષ માટે કરું છું, કે મને માન મળે એટલે કરું છું, કે બીજાને વાહે રાખી દેવા કરું છું, તો એને બુદ્ધિ જાણે. સહેતુક નિર્ણય એમ. સહેતુક નિર્ણય. તો ઓલામાં હોતે નિર્ણય તો આવ્યો, જ્ઞાનમાં હોતે જ્ઞાનની વાંચો તો ચિદ અચિદ વસ્તુ વિશેષ વિષયો નિશ્ચય જ્ઞાનમ. એમાં હોતે નિર્ણય આવ્યો. તો બેમાં ફેર હું? જ્ઞાન છે એ વસ્તુ વિષય અને બુદ્ધિ છે એ હેતુ ઉદ્દેશ વિષય. શું આઈક્યુ લગાડો. આઈક્યુ છે કે નહીં? કે 0 આઈક્યુ? આમાં આઈક્યુ લગાડવાનું છે. શું બેમાં ડિફરન્સ શું આવ્યો? હવે કયો? પેલા તો એ ખાલી બુદ્ધિનો નિર્ણય કરવાનો હતો. બેમાં ડિફરન્સ શું આવ્યો? બેમાં નિર્ણય આવ્યું છેલ્લે. જ્ઞાન એટલે આવો નિર્ણય, બુદ્ધિ એટલે આવો નિર્ણય. તો બેમાં ડિફરન્સ શું આવ્યો? આમ તો પટી ગયું. આ વસ્તુ છે અને આ વસ્તુ નથી, એવો તત્વ નિર્ણય કરવો એનું નામ જ્ઞાન કહેવાય. જ્ઞાન તે જાણવું, એવું મારે જ કીધું છે. જાણવાનો અર્થ શું? જાણવાનો અર્થ શું થાય? આવું તત્વ છે પણ આવું નથી, એ નિર્ણય કરવો પડે ને. અને હું કાંઈ આ કરું છું એ આને માટે કરું છું, એવો નિર્ણય કરવો પડે. તમે કીર્તન ગાવશો તો શું કરવા ગાવશો? શું કરવા ગાવ? એટલે એનો નિર્ણય કરવો એનું નામ કહેવાય બુદ્ધિ. અને એ ખાસ કરીને મોક્ષને માટે જાણવું એનું નામ જ્ઞાન કહેવાય. અને મોક્ષને માટે નિર્ણય કરવો એનું નામ બુદ્ધિ કહેવાય. તો આ પુસ્તક છે અને બીજું નથી એવો નિર્ણય કર્યો હોય તો એ જ્ઞાનમાં આવે કે બુદ્ધિમાં આવે? તમારે તમે એમ નિર્ણય કર્યો હોય કે મારે અહીંથી આ પ્રમાણે ઓલપડે બીડર જવું છે, કોઈનો રોકાવું નથી, કે બોલાવે તો આવવું નથી. સ્વામીજીને એમ કહેતા હોય કા ગમે એટલા કહે તો કાંઈ ફેરફાર કરવો નથી, તો એ એક જાતનો નિર્ણય કહેવાય ને? સહેતુક જ કહેવાય કે નથી? તો એની બુદ્ધિ કહેવી કે નહીં? ગમે એટલે કહે તો કાંઈ ફેરફાર કરવો નથી. હે ઊંધી. અહીંયા શું કીધું છે બુદ્ધિને? બુદ્ધિ જ્ઞાનમ અસંગોહ ક્ષમા સત્યમ દમઃ શમઃ. એ ભગવાનની વિભૂતિ છે. તો તમે એમ નિર્ણય કર્યો હોય કે આપણે ગમે એટલું કહે તો ફેરફાર ન કરો તો તમે વિભૂતિ થઈ જાઓ કે નહીં? એને વિભૂતિ જ કહેવાય કે શું થાય? આમાંથી એ બધું કીધું ને, એતા વિભૂતિ યોગમ
યો વેતી તત્વતઃ સ અવિકંપેન, એવું એવું ક્યાંક લખ્યું ને? હે યુજ્યતે નાત્ર સંશય. ભગવાન કે બરાબર નિર્ણય કરી લીધો એટલે હવે એમાં સંશય નથી. કોઈ ગમે એમ કરે તો કાંઈ ફેરફાર થાય. એતામ વિભૂતિ યોગમ ચ મામ યો વેતી તત્વતઃ સ અવિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. આ જાણી લે એટલે એને પછી કાંઈ સંશય રહે નહીં. પછી આ એતામ વિભૂતિ યોગ, આ બધે મારો વિભૂતિ છે, કોઈ ફેરફાર થાય નહીં, એ કે નહીં, એ વિભૂતિ કહેવાય. ભગવાનની નહીં, પણ આપણે ગમે એટલું કરીએ તો ફેરફાર ન થાય. હંધાઈ વળગે ધોકોન ધડકી લઈને તો એ કાંઈ ફેરફાર ન કરી તો શું કહેવાય? બીજું શું કહેવાય? ભાઈ વ્યાપક સામે. વ્યાપક સામે શું કહેવાય ને? આપણે કાંઈ ફેરફાર ન કરીએ તો એ નિર્ણય કર્યો કહેવાય ને? કે ન કહેવાય? હે તો આપણે વિભૂતિ ગણાય કે ન ગણાય? અમે કીધું એતા વિભૂતિ, એતામ વિભૂતિ યોગ. તો આપણે ભગવાનની કોની વિભૂતિ ગણવી? શ્રી કૃષ્ણ ભગવાનની કે મહારાજની કે આપણી ને આપણી? શું ભાઈ તમે કયો તો વિભૂતિ શું? હે જડ વિભૂતિ. ભગવાને તો કઈ જડ વિભૂતિ તો કઈ ગણાવી ન હોય ને. ગીતામાં જડ વિભૂતિ નથી ને, આપણે ગુરુકુળમાં ગણાવે, પણ ઓલામાં તો ન ગણાવે ને. આપણે ગુરુકુળ વિભૂતિ યોગ જ્યારે આપણે અધ્યાય લખીએ કે અધ્યાય નંબર 10 બ ગુરુકુળ વિભૂતિ યોગ, કોણ કોણ નામ લખાવો? અધ્યાય નંબર 10 બ. સદગુણ સ્વામી જાણતા છે કોણ કોણ વિભૂતિ. આ બધાય મોક્ષના કામમાં અસાધારણપણે હોય તો વિભૂતિ. કોઈનો એવો અસાધારણ નિર્ણય હોય કે એનો જોટો જ ન મળે મોક્ષને માટે, તો એ વિભૂતિ થઈ જાય. એવો નિર્ણય વાળો વિભૂતિ હોતી થઈ જાય. નિર્ણય હોતે વિભૂતિ થઈ જાય. પ્રહલાદે ગર્ભમાંથી નિર્ણય કર્યો કે આપણે તો ભગવાન ભજવા છે, તો એ ભગવાનની વિભૂતિ થઈ ગયો. સહેતુક નિર્ણય, સહેતુક નિર્ણય એટલે એ વિભૂતિ થઈ ગયો. સહેતુક જ્ઞાન, પાક્કું જ્ઞાન એમ કે આ જ છે ને આ આવું નથી. મહારાજ ગમે તેમ કે તો મુક્તાનંદ સ્વામીની બુદ્ધિ ફરે નહીં, તો એ મહારાજ નક્કી કરી નાખ્યું છે ને મહારાજ એ મહારાજ છે, બીજા કોઈ નથી. તો મુક્તાનંદ સ્વામી વિભૂતિ થઈ ગયા. અસાધારણતા એમાં આવવી જોઈએ. આપણે નિર્ણય કર્યા હોય એવા તો બધાએ નિર્ણય કર્યા હોય, એમાં કઈ અસાધારણપણું ન આવ્યું. એતામ વિભૂતિ યોગમ ચ અવિકંપેન યુજ્યતે, એટલે એમાં અસાધારણપણું આવે છે. આગળ શું કીધું? વિભૂતિ કોને કહેવી? અપ્રતિમ હોય, અપ્રતિમતા એમાં હોવી જોઈએ. એનો જોટો પાછો ક્યાંય મળવો ન જોઈએ. એવો કંઈક નિર્ણય કર્યો હોય આપણે, ગુપ્ત નિર્ણય, પછી બધા આપણને પ્રદક્ષિણા ફરે તો એ ફરે નહીં. તો એ અપ્રતિમ નિર્ણય હોય એને વિભૂતિ વિભૂતિ કહે. મોક્ષને માટે હોવો જોઈએ, ચાલુ નહીં. ચાલુ હોય એ વિભૂતિ ન કહેવાય. આઈક્યુ હોય તો શું કહેવાય? ગુણ કહેવાય. આના આ બધા ગુણ હોતે છે. આ મનોવૃત્તિ છે. આવી મનોવૃત્તિ ઉઠવી એ ભગવાન કે મત્તઃ એવ પ્રવર્તતે. આ એવું કીધું ને એમાં ભગવાન. હે મત્ત એવ પૃથક વિદાહ હા, ભવંતિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથક મત્ત એવ પૃથક વિદાહ. પૃથક વિદાહ. એ મત્તઃ એવ પ્રવર્તતે.
પ્રહલાદનો જે નિર્ણય છે એ પ્રહલાદનો નિર્ણય ન કહેવાય. ભગવાને એવું કીધું મત્ત એવ પ્રવર્તતે, હું જો એમાં ભળું તો આવો નિર્ણય થઈ શકે, એટલે એ વિભૂતિ થઈ ગયો. એનો નિર્ણય એ જ વિભૂતિ થઈ ગયો. એમ એવું કીધું ભગવાને. બુદ્ધિર્જ્ઞાનમાં સમોહ આ મત્ત એવ પ્રવર્તતે પૃથક વિદા. એ બુદ્ધિમાં આવો જે નિર્ણય થાય, બીજા તો 17 નિર્ણય કરે છે બધા. હાવ એ બધા નિર્ણયો છે એ વિભૂતિ ન કહેવાય ભગવાન. શું ભગવાન છે એ આપણા નિર્ણયમાં ક્યારે પડે? હરખો કરી દો. તમે હરખો નિર્ણય કરો તો આ બધાય ભળે ને. ઓલો નિર્ણય કરો તો ઓલા બધાય ભળે, વાહિલા બધા. હારો નિર્ણય જીવના કલ્યાણનો નિર્ણય કરી કે ભગવાનના સિદ્ધાંતનો નિર્ણય કરી તો ભગવાન ભળે. પ્રહલાદે નિર્ણય કર્યો કે મારે ભગવાન ભજવા છે, એ સારો નિર્ણય હતો અને ભગવાનનો સિદ્ધાંત હતો, એટલે એમાં ભગવાન ભળ્યા અને પ્રહલાદજીને કાંઈ ન થવા દીધું. અને એનો નિર્ણય છે એ વિભૂતિ કહેવાય, ભગવાનની વિભૂતિ. એવું જ થાય કે બીજું શું થાય? બુદ્ધિર્જ્ઞાનમાં સમોહ એ તે મત્ત એવ પૃથક વિધા પ્રવર્તતે. એમ મારા થકી આ બધા ભાવો છે એ ક્યાં જીવના હૃદયમાં ઊભા થાય છે. વિભૂતિ આમાં 3 પ્રકારની કીધી ભગવાને. એક તો ઓલી વિભૂતિ શું કીધી કે ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિ યમે ભિન્ન પ્રકૃતિ શ્રેષ્ઠતા. પછી બોલો આગળ. અપરેયમ ઇતસ્તન્યા મે પરામ મહાબાહો યેદમ ધાર્યતે જગત. યયા ઇદમ ધાર્યતે જગત. આ બધા ભાવો છે એ પણ મત્ત એવ પ્રવર્તતે. એ પણ એ ભગવાનની શક્તિ રૂપ વિભૂતિ છે અને એ ભગવાને પોતે જ ધારણ હોલ્ડ કરી છે. એટલે એ શક્તિ એવી પાછી બીજામાં કોઈમાં આવે નહીં. એ અસાધારણ ભગવાનની શક્તિ છે. એને કોઈક જાણે તો વિભૂતિનું ફળ શું? જાણે તો ભક્તિ થાય. જાણે તો એને ભક્તિ થાય. ક્યાં જાણે, ક્યાં ભક્તિ થાય? જેની વિભૂતિ જેની વિભૂતિ જાણે એનામાં ભક્તિ થાય.